અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। માનનીય મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે આ લાઇટ અને સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। ₹6 કરોડ 50 લાખના ખર્ચે તૈયાર થયેલા લાઇટ અને સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે। ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઇટ અને સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે। વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। આજથી દરરોજ સાંજે 6:45 કલાકે આ શો તમામ યાત્રીઓને વિનામૂલ્યે બતાવવામાં આવશે। આજના કાર્યક્રમમાં જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી.સી. બરંડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।